અગર તમે મારા જેવા છો અને તમને બહાર જમવા જવું બહુ જ ગમે છે ને, તો હવે તમારા અને મારા ખર્ચા ઓછા થવાના છે, કારણ કે બહાર જમવાનું સસ્તું થશે. કેમ એ જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે હમણાં સર્વિસ ચાર્જને લઈને એક બહુ જ મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. સર્વિસ ચાર્જ એટલે આપણે જ્યારે બિલ ભરીએ ને, કોઈ પણ જગ્યાએ આપણે બહાર જમવા ગયા હોય તો એમાં મેન્યુમાં જે ભાવ લખ્યા હોય એ આવે, એમાં સર્વિસ ચાર્જ ઉમેરીને આવે અને બંનેના ટોટલ ઉપર જીએસટી લાગીને આવે. આ જીએસટી 5% આપણે ભરતા હોઈએ છીએ કોઈ બી રેસ્ટોરન્ટમાં, અને જો કોઈ બી એવી હોટેલ છે જ્યાં 7500 રૂપિયા કરતાં મોંઘા રૂમ હોય છે તો 18% જીએસટી સુધી આપણે ભરીએ છીએ. તો એમાં સર્વિસ ચાર્જ ઉપર સવાલ ઉઠાયો છે. સર્વિસ ચાર્જ ઘણી બધી રેસ્ટોરન્ટ્સ એટલે લેતી હોય છે કારણ કે એવું ક્લેમ કરે છે કે એમના સ્ટાફના વેલફેર માટે જાય છે. એ સર્વિસ ચાર્જ સ્ટાફમાં વહેંચાઈ જાય છે કે સ્ટાફમાં કોઈ પણ જાતની ઇમરજન્સી આવે તો એમના માટે આ એક પ્રકારનું ફંડ ઊભું કરવામાં આવે છે. અગર તમને ખબર છે કે શું આવું કરવામાં આવે છે કે નથી આવતું તો મને કમેન્ટમાં જણાવજો. બાકી મિનિસ્ટ્રીને પ્રોબ્લેમ શું થયો? એવું કહે છે કે 2017માં જે નિયમો બહાર પડ્યા હતા એ નિયમોના આધાર પર સર્વિસ ચાર્જ એક વોલન્ટરી વસ્તુ હોવી જોઈએ, એક સ્વૈચ્છિક વસ્તુ હોવી જોઈએ. પણ રેસ્ટોરન્ટ બાય ડિફોલ્ટ સર્વિસ ચાર્જ બિલમાં એડ કરીને જ આપે છે અને એ સર્વિસ ચાર્જની રકમ વિશેની માહિતી એમના મેન્યુમાં કે એમના ભાવમાં ક્યાંય લખેલી નથી હોતી. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે આપણને એવું પણ જણાવ્યું કે કોઈ પણ કસ્ટમર જો એમના બિલમાં સર્વિસ ચાર્જ જોવે તો એ રેસ્ટોરન્ટના મેનેજરને કહી શકે કે મારે આ સર્વિસ ચાર્જ નથી ભોગવવો અત્યારે, અને આ તમે બિલમાંથી કાઢી દો, તો રેસ્ટોરન્ટે કાઢી આપવું પડે. પછી આ એક મરજિયાત ચાર્જ છે. સ્વૈચ્છિક રીતે સર્વિસ ચાર્જ આપણે આપવાનો છે, વોલન્ટરી વસ્તુ છે. એ વસ્તુ પણ રેસ્ટોરન્ટ છુપાડે છે, એ કસ્ટમર્સને નથી કહેતા હોતા. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે એવું પણ કીધું કે અગર જો કોઈ પણ રેસ્ટોરન્ટ જગ્યા યુઝ કરવાનો ચાર્જ લે છે કે પછી એમની રેસ્ટોરન્ટ કોઈક એવી સર્વિસ આપે છે જે બીજું કોઈ નથી આપતું અને એટલે એક વધારે ચાર્જ લે છે, એને રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ કહેવાય કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના આધારે. અને રેસ્ટોરન્ટ્સે મેન્યુમાં જે ભાવ લખ્યા છે એની ઉપર જે જીએસટી કે કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગે એ જ કમ્પલસરી કરી શકે. બીજા કોઈ પણ ચાર્જીસ લેવા કમ્પલસરી નથી, એ ઇલીગલ બી કહી શકાય. અને એટલે જ 2 જૂન 2022ના દિવસે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સાથે મિનિસ્ટ્રીએ એક મીટિંગ પણ ફિક્સ કરી છે. આના જવાબમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ એવું ચોખ્ખું કીધું છે કે સૌથી પહેલાં તો જે પણ સર્વિસ ચાર્જ કોઈ પણ રેસ્ટોરન્ટ જો અગર લેતી હોય તો એ સંજોગોમાં એમના મેન્યુમાં એમનો સર્વિસ ચાર્જ કેટલો છે એ મેન્શન કરેલો હશે. એમના પ્રિમાઇસીસમાં એટલે જગ્યામાં પણ સર્વિસ ચાર્જ વિશેની માહિતી મેન્શન કરેલી હશે. અને જો એ ભાવ જોઈને કોઈ પણ વ્યક્તિ એના પછી પણ ઓર્ડર આપે છે તો એ અગ્રીમેન્ટ બિટવીન ધ ટુ પાર્ટીઝ થઈ ગયું કે હું આ ચાર્જ ભરવા માટે રેડી છું, અને એ અગ્રીમેન્ટ છે તો પછી મિનિસ્ટ્રીને શું વાંધો હોય. અને આ જ ડિસ્કશન થવાનું છે 2 જૂનના દિવસે. ડિસ્કશનનું નિવારણ શું આવે છે એ હું તમને કહીશ. બટ ઇન ધ મીન ટાઈમ તમે જો 2 જૂન સુધી ક્યાંય પણ જમવા જાઓ છો અને ત્યાં સર્વિસ ચાર્જ મેન્શન નથી કરેલો મેન્યુમાં કે પ્રિમાઇસીસમાં, અને તો પણ એ સર્વિસ ચાર્જ લાગીને આવે છે તો તમે એ સર્વિસ ચાર્જ કઢાઈ શકશો. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે કાલે ફરી મળીએ.